ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે 10:30 વાગી ગયા છે અને અમે સવારમાં આ બધું પેકિંગ કરતા હતા એટલે બહુ વાર લાગી. આજે લગ્ન પ્રસંગમાં અમારે ગામડે જવાનું છે સાંજે, એટલે સવારે ઉઠ્યા ને ત્યારથી પહેલાં તો પેકિંગ જ કરી દીધું. આ એક બેગ તો યુગ આ બાજુ લઈ આવ્યો હતો. એને મજા આવે એમ આવું ટ્રોલી બેગ ફેરવવાની. બસ પડી જશે. ચાલ પેલી બાજુ મૂકી દે હવે. મૂકી દે. ચાલ આપણે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. મૂકી દે. ચાલ 10:30 થઈ ગયા તો ફટાફટ. જમી લીધું, 1.5 રોટલી ખાઈ લીધી ચણા જોડે. ક્યાં એવું. ચાલ પેલી બાજુ મૂકી દે હવે. ત્યાં મૂકી આવ. માથું ઓળી. સાંજે તને સ્કૂલેથી લઈ આવશું ને પછી 5:30 વાગે નીકળવાનું છે. યુગ, શું ફરિયાદ છે આજે તારી? એવું પછી એવું થોડું કરવાનું હોય. ભલે એ આપણને મારે જ કઈ નહીં, આપણે પ્રેમથી સમજાવવાનું, મારવાનું નહીં કોઈને. આપણે એવું નહીં બનવાનું એમ. એ તો મેં આજે આવીશ ને ત્યારે એને કહીશ. હા કે એમ કહે છે કે નહેરનું બહુ થઈ ગયું હવે એમ કહે છે. મને હસવું આવે એમ. નેહનું બહુ થઈ ગયું એટલે આજે અમારે એને કેવું પડશે. મજાક મસ્તી તો થાય. હા મેં આવવાની જ છું એમ મેં કહીશ આજે. હા હા કે નહીં મારે હવે મેં કહીશ એને. બેસ્ટ ફ્રેન્ડ છે તો પછી હું કરવા એવું કરવાનું, લડાવવાનું નહીં એમ. હા કે હા ને મેં આવીશ ત્યારે આજે કહીશ એને. હા મારા યુગને નહીં મારતો એમ કરીને. બાય બાય બાય. અત્યારે 5:45 વાગી ગયા છે અને અમે જઈએ છીએ ગામડે. લગ્ન પ્રસંગ છે એટલે ગામડે જઈએ છે. યુગ ચાલો ફટાફટ, મોડું થશે. હા 9 વાગે પહોંચશું ગામડે. ચાલ ઊભો થા. અને જો અમારો સામાન પેક થઈ ગયો છે. આ અમારો સામાન છે. આ એક ટ્રોલી બેગ અને આ બધી બેગો ભરી દીધી. દેવી ઉચકવા લાગજો. હા આડે દળ મૂકી લીધું છે બધું. ઉતાવળ જ થાકી ગઈ મેં તો કામ કરીને. આજે વિડિયો બી નહીં અમે બનાવ્યો પછી આખો દિવસ. ચાલો પેકિંગ કરતા જ આખો દિવસ થઈ ગયો. હા ચાલો 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 એક એક વસ્તુ લઈ લો ફટાફટ. યુગ તો એની ફેવરેટ જગ્યા પર ગોઠવાઈ ગયો છે. હવે વાડી સુધી છે ને અહીંયા જ બેસી રહેશે. કે યુગ? તે નાનો છે ત્યાં સુધી જ બેહાય. હા પછી નહીં બેહાય. પછી તો તૂટી જાય. હા પછી થોડું બેહાય. પાછળ આટલી મોટી સીટ ખાલી છે પણ યુગને અહીંયા જ ગમે. કે જ્યારે આપણી ગાડી લીધેલી ને હા ત્યારે અહીંયા બેહેલો ત્યારથી મને આદત પડી. એવું છે. હવે તો 10 વર્ષનું થાય પછી નહીં બેહાય. હા ને પછી તારી સાઈઝ મોટી થઈ જશે આજે એટલે તો તું છે નહીં ને બેહી કેમ. આપણે 9 વાગે પહોંચશું આજે. ત્યાં સુધી લગનમાં અડધું પતી જશે. ચાલશે હવે. અત્યારે અમે આવી ગયા છે ગામડે, પહોંચી ગયા. આ બાજુ મારી મમ્મી છે. મારા પપ્પાના ફ્રેન્ડ છે સંપતભાઈ. परीक्षा आती था मोबाइल हम अपना था पालने में એ એ મારી વાત આ બાજુ મારા કાકા છે. અત્યારે 10:30 વાગી ગયા છે અને અમે લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છે. યુગ અને ઉન્નતિ પણ અમારી સાથે લગ્નમાં આવે છે. જો અમારે યુગ તો સ્પ્રે લઈને તૈયાર થઈ ગયો છે નાચવા માટે, પણ હજુ બેન્ડ પાર્ટી ચાલુ નથી થઈ. શું કરશો? ઉજાગરો કરશો આજે? મેં તો એમ બે ઉજાગરત કરું. એમ બી ઉજાગરો જ કરવાનો છે. રોજ જ 2 વાગે ઊંઘું. હા આજે તું વહેલો જ ઊંઘી જાય. ચાલો અમે મેરેજમાં ચાલ્યા, બધા તૈયાર થઈ ગયા છે. મારી બેન, મમ્મી, મારી ભાભી આ બાજુ થોડાક ઊભા છે બહાર. ચાલો જઈએ ચાલો. ના જવું જ છે. ચાલો ચાલો નીકળો. ચાલો.
અત્યારે 1:45 વાગી ગયા છે ને અમે આવી ગયા છે ઘરે મેરેજમાંથી. અમારે યુગ એટલો નાચ્યો ને, બહુ થાકી ડાન્સ ગયો છે કર્યો. આજે તું ઈંખ જ નહીં કે એને ખબર મને આજે નથી ઊંઘ આવતી એમ એને ખભા પર બેહીને નાચવું હતું એમ. તો અમે રડતો બે હતો, ત્રણ મને નચાવો એમ કરીને. 2-3 જણને કીધું એને નચાવો ત્યારે કે પછી ફુવારો કેટલા પર નાખ્યો હે પૂરો કર્યો. અને નાચતો હતો ને તાર 10 રૂપિયા બી લઈ આવ્યો કે એટલે તારા 10 રૂપિયા પપ્પા ઉઠી રહેલા હાથમાં કામ કરીને આવી ગયેલો. એવું કડકતી નોટ આવી ગઈ રે. ચાલ હવે ઊંઘી જા ને. દાદી જોડે ઊંઘી જા. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. અત્યારે અમે ખેતરે જઈએ છીએ. હવે આ ભેંસો આખો દિવસ પાણીમાં જ બેસી રહેશે અને ઠંડકની મજા લેશે. આ બાજુ તળાવમાં પાણી ભરે છે પણ પાછું સુકાય જ જાય છે. આમાં રહેતું જ નહીં પાણી. પાછું દોડી દોડીને આવે. જો આ બાજુથી યુગ અને ઉન્નતિ તો દોડતા ને દોડતા આગળ ગયા ને પાછા આવે છે. ત્યાં જ રહે ઉન્ની. ત્યાં જ ઉભા રહો, આવતા છે અમે. જો આ પાછો દોડતો દોડતો ચાલ્યો. યુગને તો મજા આવી જાય ને યુગ આવ્યો છે ને એટલે ઉન્નતિ હવે એની સાથે જ રહેશે. સ્કૂલે બી નહીં ગયા આજે હું. એની મમ્મી ચોપડ વાવ જવાની છે પણ મેં નહીં આવવાની, મેં યુગ જોડે રહીશ એમ કહેતી હતી. એને બહુ ગમે એમ આપણે આવીએ એટલે. અમે આવ્યા ને તો કશે જાય જ નહીં ઉન્નતિ. હા જો ખેતરે આવ્યો મારા પપ્પાએ અમારા માટે ત્યાં સુધી મકાઈ શેકી રાખી. જો દેશી જો અહીંયા બહુ મકાઈ મીઠી શેકાય છે લાગે, હજુ. મસ્ત લાગે. ક્યાં યુગ? અમારે યુગ શેકે છે હવે. ચાલો ખાવું હોય તો આવી જાઓ. ગાયો માટે બનાવી છે મકાઈ, પણ એમાં મકાઈ થઈ છે અમારા માટે શેકી છે, અમે ખાશું. જો બહુ મસ્ત લાગી છે કે મકાઈ. મીઠી મીઠી લાગે શેકેલી. જો તાજી એટલે. યુગ જો અમારે યુગ ને ઉન્નતિ તો ખાવાનું ચાલુ કરી દીધું. જો પેલી બાજુ પાથર્યું છે ત્યાં બેસી જાઓ હવે. હા જો કેરી તો બધી પડી ગઈ. આયા આની છે જ કે થોડી થોડી કેરી ઉપર બેઠી છે હવે. વાવાઝોડું આવેલું ને તો થોડીક પડી ગઈ હતી. આ બાજુ થોડી થોડી દેખાય છે. થોડીક તો ખાવા મળશે આ વર્ષે. મોટી મોટી થઈ ગઈ અહીંયા. મણ જેટલી જ પણ પડી ગઈ. એટલી બધી પડી ગઈ. હા તો પવન જ એટલો લાગ્યો ને એટલે. હા હજુ હમણાં લાગી છે જોતો. આ રહી હમણાં લાગી. નાની નાની છે હજુ તો. ખાવા મળશે. અત્યારે અમારે યુગના આંબા પર ચડવું છે એટલે ચડે છે. નાનો હતો ને તો અહીંયા હિંચકો બાંધીને રમતો હતો યુગ. ક્યાં ખેતરે ડાંગર રોપતા હતા અને બધું કામ કરે ને ત્યારે એના માટે અહીંયા જોડી બનાવતા હતા. કે દાદા જોડી બનાવી આપતા હતા એના માટે. કે જો ખેતરે તો એટલી મજા આવે ને. આજે તો સવારે સવારે ડાયરેક્ટ અમે પેલા ખેતરે જ આવી ગયા. એક બે હતા ને મેં તે અમે જોઈ ગયેલી. અત્યાર સુધી થોડા રહ્યા પતી ગયા. ના હતા કાચા જ હતા. આ મોટા મોટા લાગ્યા છે રે એક બે. હજુ પાક્યા નથી. અત્યારે અમે રાયણા જોવા આવ્યા હતા. એક બે લાગ્યા છે. એની નીચે અમને લાલ ચણોઠી દેખાઈ ગઈ છે. કેટલી લાગી છે જો. અમારે ત્યાં લાલ થાય પણ બીજા કલરની ચણોઠી નથી થતી એટલે અમે બીજી સફેદ મંગાવી છે. ચોમાસામાં વાવશું. આ બાજુ મકાઈ જોવા આવી છે. વાવાઝોડું આવેલું ને તો બધી પડી ગઈ. જો ની આવડી મોટી મોટી મકાઈ છે એમાં પણ બધી આમ નીચે થઈ ગઈ છે. હરકી થઈ નથી હજુ. થોડી થોડી થઈ છે ને થોડી થોડી બાકી છે. યુગ અહીંયા દીપડો નહીં રહેતો હે કે આપણે તો અંદર જયા કરીએ. વારે ઘડીએ વણીને ખાઈ જાય આપણને. બહુ અઘરું છે અંદર રહેતો બી હોય તો. હા આ ગરમીમાં આરામ કરવા આવે જ કે ક્યાં. આ લોકોને તાપ લાગે છે બંને જો ને બંને ભાઈ બેન
કેવો ઓઢણી ઓઢીને ઓઢી જાય છે, લીધી. ઓઢણી ઓઢીને. આ ચણા થઈ જ ગયા છે ને કરની પેલી જો વાર ગરમી લાગે કેવા જાય છે જો. જો મારા પપ્પા કેરી તોડી લાવ્યા, આટલી મોટી મોટી થઈ ગઈ. આ તો બહુ મોટી થાય કે આપણે ચટણી ખાવા માટે, કેરીની દેવિક ને ચટણી બહુ બનાવશું. ભાવે એટલે. આ બાજુ ભીંડા બી સરસ થયા હે, પાણી પીવડાયું છે એટલે અંદર ચલાય જ નહીં એવું છે. અત્યારે અમે કેસુડાના ફૂલ વણવા જઈએ છીએ. નીચે ખરી ગયા હોય ને તે વણી લાવીએ. અત્યારે અમે કેસુડાના ફૂલ તોડવા માટે જંગલમાં આવી ગયા છે. ઉપર બહુ છે, ઉપર લાગ્યા છે, આ નીચે સુકાયેલા પણ પૈડા નીચે એટલે. જે સુકાયેલા પડ્યા છે ને એ જ વણી લઈએ છીએ અમે. હા, ઉપર કોણ ચડે, ગરમી લાગતી છે. અને આ બાજુ તો એટલું જંગલ છે ને, ચોમાસામાં તો બહુ જ મસ્ત થઈ જાય એકદમ. ડુંગર પરથી જોઈ ને તો મસ્ત. જો આ સૂકા હોય ને, આપણે સુકવવાની જરૂર નહીં પડે એમ. બહુ બધા પડ્યા છે નીચે. હા, એ વણી જો ગયા. અમારે યુગ ના ઉન્નતિ કેવા કરે. કેટલા મહિના ઉન્નતિ? અરે 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 ક્યાં જાય છે? આને હેલો મોગરો કહેવાય એમ. એમ આપણે દેવ મોગરા ને દૂધ મોગરા એમ કહીએ ને, એમ આ હેલો મોગરો કહેવાય. ત્યાં જો પેલું પાણી બકરીઓ ને દેખાય ગાય ને એવું બધું છે. જો પાણી પીવા આવ્યા છે. હા, ક્યાં મંદિર છે? શમશાન છે એ બાજુ તો. આમ અમારા યુગને તો ચડાઈ ગયું છે પણ હવે ઉતરાતું નથી. ચાલો ચાલો ઉતરી જાઓ. આય. બસ, ચાલ ચંપલ ચાલો, પહેરી. બોટલો લઈ લો. ચાલો ને બોટલ ને એવું લઈ લે. ચાલ આ તાપ છે તો બી ચોમાસા વખતનું પાણી જો તો આટલું બધું હજુ છે. આમ આવે ને ચારે બાજુથી તે ભેગું થઈ જતું હોય કે. આ ડુંગરો પરથી બધું આવે ને હા, તો અહીંયા ભેગું થઈ જાય એટલે દેડકા જ છે એકલા. બહુ બધા દેડકા છે યુગ અંદર. ચાલો હા તો બહુ બધા કૂદેલા. હા ચાલો. ચાલો ચાલો હવે હજુ ઉપર જવાનું છે આપણે ડુંગર પર. અત્યારે બીજી જગ્યાએ આવી ગયા છે કેસુડાના ફૂલ વણવા માટે. ઉન્ની તારા પર કોથળી છે, એમાં આપી ભરી દઈએ. જો મસ્ત હે, તાજા બી છે ને સુકાયેલા બી છે. લાગ્યા છે ઉપર બહુ બધા. હા, મને એમ કે હમણાં પૂરા થઈ ગયા હે પણ મળી ગયા કે. અત્યારે વિડીયો ઉતારતા હતા ને આ બાજુ તો મોબાઈલ પડ્યો તો આ ગ્લાસ ઉપરનો તૂટી ગયો. જો કેવી હાલત થઈ ગઈ કે. તમે તોડી નાખ્યો. યુગ તોડ્યા કરે છે ત્રે. ઉન્નતિ કાચ તૂટી ગયો કે. અત્યારે અમે ફૂલ વણીને આવી ગયા છે. લીમડા નીચે ઊભા છે. એટલો સરસ ઠંડો ઠંડો પવન આવે ને, એસી માં બેઠા એવું લાગે. કેટલી ઠંડક કે. દરેક ઘરે છે ને એક લીમડો તો હોવો જ જોઈએ કે. સાચી વાત. આપણે તો રોપશું છે કે. હા, જો અમારે યુગ ને ઉન્નતિ તો શાંતિ થી બેઠા હે. જો કેટલો મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો. યુગ અહીંયા રમવાની બી મજા આવે. જો અહીંયા જ ઊંઘી જાય એવું લાગે કે. હા, મસ્ત. સાચું કેમ એટલો મસ્ત પવન લાગે છે ને. કેવું નહીં વાહ. યુગ? આંબલા પીપળી રમવું હોય ને તો અહીંયાથી ચડાઈ જાય. જો હે, ચાલો લીમડાના પાન તોડી લઈએ. લાવો, તુવેરમાં નાખવાના હે. કડવાશ હોય ને એટલે તુવેર બગડે નહીં. જુવાર તુવેરમાં અમે ચાલ લીમડાના યોગ આ પાન તોડી લે થોડાક. એટલે લીમડાના પાન નાખીએ છીએ અમે. મારે ચડવું છે. તોડી જવાશે. તોડી લઈએ આપણે. થોડાક પાકા જેવા રે.
અત્યારે તરસ લાગી છે એટલે અહીંયા મોટર ચાલુ કરી દીધી છે ખેતરે. આ બોટલ ને એવું ભરી લો યુગ, બોટલ ભરી લો. હા ડેગડી ભરીને મૂકી દે. આજે દિવસે પાણી છે 1 વાગે સુધી. એ હે ઉન્ની ઘરે જતા હતા ત્યાં સુધી ગુલ્ફી વાળો આવ્યો તો અમે લઈને ખાઈએ છે. જો મસ્ત લાગે, નાનપણમાં ખાતા એવી જ છે કે પેલી નાના મલાઈ હતા ને તો જેવું પેલું વગાડે ને એનો હોર્ન દોડ્યા જ દોડ્યા કરે. અમે તો પૈસા લઈને. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ અને ખાસ કરીને ગામડાની લાઈફના વ્લોગ જો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.